કેશોદ શહેરમાં બૌદ્ધ સમૂહ લગ્નોત્સવ સમિતિ દ્વારા આયોજિત 9મા સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન ઉત્સાહભેર સંપન્ન થયું હતું। આ પ્રસંગે કુલ 9 દંપતીએ બૌદ્ધ ધર્મની વિધિ અને મંત્રોચ્ચાર વચ્ચે લગ્ન જીવનમાં પ્રવેશ કર્યો હતો। સમિતિ દ્વારા 9 દંપતીઓને સોના સહિત 55થી વધુ ઘરગથ્થુ કરિયાવરની વસ્તુઓ ભેટરૂપે અર્પણ કરવામાં આવી હતી। કાર્યક્રમમાં ધારાસભ્ય દેવાભાઈ માલમ, પૂર્વ ધારાસભ્ય હમીરભાઈ ધુડા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। સમૂહ લગ્નોત્સવે સમાજમાં સાદગીપૂર્ણ લગ્ન, એકતા અને સહકારનો પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો। કેમેરામેન સાથે દિનેશ મહેડા, કેશોદ। મારું નામ શ્રી એચપી વાળા, બૌદ્ધ સમૂહ લગ્ન સમિતિ કેશોદ। આજ રોજ તારીખ 9/5 ના રોજ 9 કન્યાઓના સમૂહ લગ્નોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવેલો હતો। તેમાં ગામના પ્રતિષ્ઠિત નાગરિકો તેમજ ધારાસભ્યશ્રી અને જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ મકવાણા ની હાજરી હતી। તેમજ ગામના પ્રતિષ્ઠિત ડોક્ટરો અને પદાધિકારીઓ પણ હાજર રહેલા હતા। અને આ લગ્ન ઉત્સવમાં અમારી સમિતિના દરેક સભ્યોએ ખભે ખંભો મિલાવી અને સારી રીતે આ ધામધૂમથી આ 9 દીકરીઓના લગ્ન કરવામાં આવેલા હતા। અને એને કન્યાઓને કરિયાવર આપેલા જે દાતાઓ શ્રી છે એ લગભગ 55 જેટલા દાતાઓએ કન્યાને કરિયાવર પણ આપેલો હતો અને કન્યાને આશીર્વાદ પણ આપવામાં આવેલા હતા। અને આ સમૂહ 8મો સમૂહ લગ્ન ઉત્સવ ધામધૂમપૂર્વક યોજવામાં આવેલ હતો। એમાં દરેકનો સાથ સહકાર અમને મળેલો છે, એ બદલ ધન્યવાદ માનું છું।